ડભોઈ શહેરના આંબેડકર ચોક ખાતે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાન રૂપે સહિત ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં વોટ ચોરી જેવા કે લોકશાહી વિરોધી કૃત્યો સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો। કાર્યક્રમની વિગતો અને ઉપસ્થિતિ કાર્યક્રમ દરમિયાન ડભોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંબેડકર ચોક જેવા કે વ્યસ્ત સ્થળેથી પસાર થતા વાહન ચાલકો અને અન્ય નાગરિકો પાસે સહીઓ કરાવીને આ અભિયાનમાં જોડાઓ અને જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા। આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ સતીશ રાવલ, ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ બારોટ, ગોપાલભાઈ જીનવાલા, સુભાષભાઈ ભોજવાણી, સિદ્દીકભાઈ વાણિયાવાલા, મુસ્તુફાભાઈ ખલીફા સહિત ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહીને આ ઝુંબેશને સફળ બનાવી હતી। આ સહી ઝુંબેશ દ્વારા કોંગ્રેસે પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। વોટ ચોર ગદ્દી છોડની સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમારા મોટી સંખ્યામાં અમારા ડભોઈ શહેર તાલુકાના આગેવાનો હાજર છે અને સૌ ખૂબ મોટી સંખ્યામાં લોકો જે અહીંયાથી રોડ પર પસાર થયેલા છે, સામે ચાલીને આવીને આજે વોટ ચોર ગદ્દી છોડની સહી ઝુંબેશમાં ભાગ લઈને અમને સમર્થન આપી રહ્યા છે। એ જ બતાવે છે કે આ કેટલો મોટો સ્કેમ હશે। જેમ રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની અંદર પણ એમને જાહેર કરી બતાવ્યું છે, બિહારની વાત હોય કે ગુજરાતની વાત હોય, તમામ જગ્યાએ જ્યાં વોટ ચોર ગદ્દી છોડના એક નારો બની ગયો છે અને લોકો સંપૂર્ણ જે સાથ સહકાર આપી રહ્યા છે એ બદલ અમે પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।